ગુજરાત વિધાનસભા સચિવાલયની ખાતરી સમિતિએ જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા અને ચક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની લીધી મુલાકાત. પ્રવાસીઓ માટેની સુવિધા અને વ્યવસ્થાઓનું કરાયું નિરીક્ષણ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. અમારા પ્રતિનિધિ આશીષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લામાં 13 ડિસેમ્બરના રોજ ગુજરાત રાજ્ય વિધાનસભા સચિવાલયની ખાતરી સમિતિએ આજે જૂનાગઢ ખાતે આવેલ ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા તેમજ ગુજરાતના ગૌરવ સમાન ચક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પ્રવાસીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ અને વ્યવસ્થાઓનું પણ વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખાતરી સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય કિરીટસિંહ રાણા તથા સમિતિના સભ્યો સર્વશ્રી ભગવાનભાઈ બારડ, કિરીટસિંહ ડાભી, સુખાજી ઠાકોર અને કિરીટભાઈ પટેલે ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતની સમૃદ્ધ ઉપરકોટ કિલ્લાની મુલાકાત લીધી હતી અને તેમની વિશેષતાઓને નિહાળી ઉપરકોટની સમૃદ્ધિ, વારસા ગાથા અને સંરક્ષણ વ્યવસ્થાને જોઈ સમિતિના સભ્યો અભિભૂત થયા હતા. આ ઉપરાંત સમિતિએ ચક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ ત્યાં પ્રવાસીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ, સ્વચ્છતા, માર્ગદર્શન વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન સમિતિના સદસ્યોએ પ્રવાસીઓ સાથે સંવાદ સાધી તેમની પ્રતિભાવો પણ જાણી હતી. ઉલ્લેખનીય છે કે ઉપરકોટ કિલ્લો અને ચક્કરબાગ પ્રાણી સંગ્રહાલયે દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ તેમજ વિદેશથી પ્રવાસીઓ ઉમટી પડે છે. તે સંદર્ભે પ્રવાસીઓની સુવિધા સુદૃઢ બને અને સમિતિ દ્વારા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. રિપોર્ટર આશીષ વસાવડા, સહજ ન્યૂઝ, જૂનાગઢ. ગાંધીનગરથી અમારી ખાતરી સમિતિના મેમ્બરો સાથે મળીને અમારા પ્રશ્નો હતા એને વિઝિટ કરવા માટે પણ ધોળકા જીઆઈડીસી નગરપાલિકાના પણ પ્રશ્નો હતા. ખાતરી સમિતિ પાસે મેમ્બરો અને અધિકારીઓ સાથે અમારી ટીમ સાસણ આવી છે. સાસણથી પણ અત્યારે જૂનાગઢ ચક્કરબાગમાં અમે આવ્યા, એની મુલાકાત લીધી. ખૂબ સુંદર વ્યવસ્થા, અમે પ્રાણીઓને સારી રીતે સાચવે છે. પબ્લિકને પણ અમે મળતા આવતા હતા, જોતા આવતા હતા. એ લોકો પણ ખુશ હતા. વિદ્યાર્થીઓને મળ્યા, સ્કૂલના આચાર્ય શિક્ષકો લઈને આવતા હતા, એમને મળ્યા, એમના અભિપ્રાયો લીધા અને ખૂબ સારી રીતે એ દરેકને સારું એક નજરાણું, જેને કંઈ ગુજરાતનું ગૌરવ છે એવા ચક્કરબાગની વ્યવસ્થા ખૂબ સુંદર સારી રીતે સચવાણી છે. વન વિભાગને અને વન વિભાગના અધિકારીઓને અને સરકારના ખૂબ જેટલા કરીએ એટલા વખાણ ઓછા છે. માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ હોય, આપણા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ અત્યારે દેશના વડાપ્રધાન છે, પણ વિભાગ માટે ખૂબ કામગીરી કરી છે. સરકારની કામગીરી હોય એમાં ધ્યાન દોરાય, પ્રશ્નો આવે અને એ પ્રશ્નોનું અમારે ત્યાં મુલાકાત કરવાની હોય છે. એના કારણે અમારી સમિતિ આ ત્રણેય વિભાગની પણ અમારા પ્રશ્નો હતા. વન વિભાગની ટૂર ખૂબ સફળ રહી છે. અધિકારીના સૂચનો પણ મળ્યા છે. લેખિતમાં પણ અમે માગ્યા છે. તમારે અમારી સમિતિ પાસે ભગાભાઈએ વાત કરી, કિરીટભાઈએ વાત કરી કે આવા પ્રશ્નો અમારી પાસે આપજો, અમે સમિતિ આગળ મૂકે તો આપણે સમિતિ દ્વારા અમારી સમિતિનો અભિપ્રાય અમે સરકારમાં રજૂ કરીએ.